કરવાનું, દાન આવે, દાન કરે દાન. ગાઈસ તો ધ્રુવભાઈ હે ને ચાલતા ચાલતા આવે રહ્યા, જોઈ શકીએ. અને આપણે પગી ગયા આખે બાકી નહીં. શું કેવું લાગ્યું ચાલતા ચાલતા? જય માતાજી. તો માતાજીના મંદિરે ભાઈ પહોંચી ગયા છે આ લોકો. ત્યારે દાળ ઢોકરી અને કેરી અને ડુંગળી તો આપણે કટિંગ કરી તમને બતાવી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 5:30, એટલે વાગ્યા અત્યારે 6. અમે 5:30 ઉઠી ગયા હતા. મેડમ જો તો એક્સરસાઇઝ કરે છે ત્યાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. શું કહ્યું મેડમ? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હજી હે ને સૂર્યદાદા દેખાણા, હવે દેખાશે, હવે આવશે. એટલે હે ને સવારમાં હે ને આવી રીતે અમારે ચાલવાનું હોય. એટલે સવારનો નજારો આવો હોય તો બન્યા રહેજો. આજે છે રવિવાર માતાજીનો. તો મળીએ આપણે મંદિરે જાશું. ઉપર મહેમાનો નાસ્તો દેવાનો છે. નહીં તો થવાનું તૈયાર. કોઈ દાડો રજા ના આવે કે 8 વાગે સૂઈ રહેવાનું. 8 વાગે જ નહીં. અમારે સૂર્યદાદા આવે એના પહેલાં તો અમારે હે ને ઉઠી જ જવાનું હોય, કામ હોય કે ના હોય. તો ચાલો ત્યારે વિડીયો બન્યા રહેજો. ચલો ગાય, તો ચા અને નાસ્તો આવી ગયો હે. કાલે બધું લીધો તો નાસ્તો, પાપડી બાપડી. એટલે મેં ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. લે જલ્દી કરે, છટકી ગયું નહીં, હમણાં પડશે. આ સવારમાં માર ખાવા ધંધા કરે આ લોકો. બોલ વિડીયો બન્યા રહેજો. આજે માતાજીના મંદિરે જવાનું છે દર્શન કરવા. જે રવિવાર છે તો કુલદેવી મા ચામુંડાના દર્શન કરવા જવાના છે. તો કરી આવીએ અને પછી ડાયરેક્ટ દુકાને. ધ્રુવભાઈ અમારે નીકળી ગયા મંદિરે જવા આજે વહેલા. જો 9 વાગ્યા સુધી ઉતા હોય એટલે વહેલો નીકળી ગયો અમારે પહેલાં. અને અમારા કૃપાલબેન એવો ઉતા ચાલતો ગયો. હા ભાઈ, ચાલતા ગયા હે ધ્રુવભાઈ. વચ્ચે મળશે આપણાને તો તમને મુલાકાત કરાવીએ વિડીયોમાં બની. હેલો ગાઈસ, તો ચા નાસ્તો કરીને આવી ગયા છીએ અને આપણે હે ને જવાનું છે મંદિરે. તો એક્ટિવા હે ને કાઢીએ બારે. થોડીક પર મોટર ચાલુ કરી છે પાણી ભરવા માટે. ધ્રુવભાઈ નીકળી ગયા છે હવે. ત્યારે મેડમ આવે નહીં. આવે મેડમ આવે એટલે નીકળીએ મંદિરે, કેમ કે ગરમી ચાલુ થઈ ગઈ છે જબરજસ્ત. મેડમ આવ્યા નહીં હતી. બોલો આવે ત્યારે ખબર પડે. હજી નહીં આવે. બોલો અમને મોડું કરાવે. ચાલો ગાઈસ, તો મા ચામુંડાના દર્શન કરવા આવી ગયા છીએ. અને માતાજીના મંદિરે હે ને રિનોવેશન કામ ચાલુ જ હોય છે. એટલે આજે હે ને આગળના ગેટનું કામ ચાલુ છે ને, તો આગળ હે ને જો તો બંધ કરી દીધું છે. એટલે સાઈડમાં હે બીજું ઊંઘાથી જવાનું અંદર મંદિરે અને દર્શન કરી આવવાના માતાજીના. તો માતાજીના દર્શન કરી લો લાઈવ અને કોમેન્ટમાં લખી દો જય ચામુંડામાં. શું કેવું તારે? અને અમારે છે ને ધ્રુવભાઈ ચાલતા ચાલતા આવે છે. હમણાં રસ્તા મળશે આપણાને, કેમ કે એ પાસ થયા ને એટલે એને એવી માનતા રાખી હું પાસ થાવ તો ચાલતો ચાલતો માતાજી આવે. તો લાઈવ ચામુંડામાના દર્શન કરી લો. અમારે આણંદથી અને 3.5 કિલોમીટર થાય છે. એટલે અમે તો બાઇક લઈને એક્ટિવા લઈને આવી ગયા છીએ. આજે હે ને ધ્રુવભાઈ હે ને ચાલતા ચાલતા આવે રહ્યા. એમને એવી માનતા હતી કે પાસ થાય તો પગે લાગવા ચામુંડાએ જવાનું છે. તો એ આજે હે ને ચાલતા ચાલતા આવે રહ્યા. અને આપણે તમને હે ને લાઈવ દર્શન કરાવીએ. જો તો જય ગણપતિ બાપ્પા, જય બજરંગબલી. તો લાઈવ દર્શન કરી લો. અને તમે કયા મંદિરે દર્શન કરવા જાઓ છો તો કોમેન્ટમાં કહેજો. અમારે તો કુળદેવી મા ચામુંડા ચોટીલાવાળી છે, એટલે અમારે દર રવિવારે મા ચામુંડાના દર્શન કરવા આવવાના થાય છે. તો તમે કયા રવિવારે, એટલે કે રવિવારે કયા માતાજીના દર્શન કરો છો? તમારા કુળદેવી કોણ છે? જો દાન ફૂલ કરવાનું નહીં છૂટા, દાન કરવાનું, દાન આવે. દાન કરે દાન.
ગાઈસ તો ધ્રુવભાઈ હે ને ચાલતા ચાલતા આવે રહ્યા જોઈ શકીએ અને આપણે મુલાકાત લઈએ શું કહે હે દેખાય એ આવે પોગી ગયા ચંદ્રમંગુ પોગી ગયા આખે બાકી નહીં શું કેવું લાગ્યું ચાલતા ચાલતા જય માતાજી તો માતાજીના મંદિરે ભાઈ પહોંચી ગયા હે આ લોકો ચાલતા ચાલતા મને એમ કે હજી તો આગળ ઉભા છે એટલે હું તો ઓલી બાજુ લેતો જ પણ મીરામથી લઈ જાય એવા કોણ ખાલી નથી થાકી જાવ હોય તો બાઈક કઈ મૂક્યું તો દુકાન ના મુકાય તો મિત્ર મૂક જ લેવા ઉમા પૈયા જાય જેવા નહીં રહો હે એ તો જોશું નીચે બોલાવશે એવું છે હાર વેણો ત્યાં જય માતાજી તો ધ્રુવભાઈ હે ને પાસ થયા હતા ને એ ખુશીમાં હે ને ચાલતો ચાલતો જાય રહ્યા માતાજી તો કોમેન્ટમાં કહેજો જય માતાજી તો મંદિરેથી આવીને ચાલતા ગયા હતા તો અત્યારે આવી ગયા જો એના ભાઈબંધને મૂકીને બાઇક લઈને મજા આવી ગઈ આવું હોય જવું પડે દર રવિવાર આવતા રવિવાર તારું બાઇક લઈને થઈ ગઈ અને માતાજીના દિવાળી પણ થઈ ગયા આજે રવિવાર છે માતાજીને ગુલાબનો હાર પણ પહેરાવી દીધો જય મા ચામુંડા રક્ષા કરો વિડીયોમાં બની રહે છે હલો ગાઈસ તો ધ્રુવભાઈ હે ને મંદિરે જઈને આવ્યા હતા ચાલતા ચાલતા અને હવે જાય છે નોકરીએ આજ તો રવિવાર નહીં રજા નહીં આ લોકોને મારા જેમ છે રજા ના મળે ને ના મળે રજા ના મળે ઓકે ત્યારે ચલો ત્યારે મંદિરે રાતે સાંજે 8 વાગે મંદિરે જઈને આવ્યા દુકાને અને બધું જ કામ પતાવીને આવી ગયા હતા આપણે આજે ઘરે અને કાલે શનિવાર હતો અને કાલે કંઈ આપણે પૂછલાટ એવું કીધું હતું ખાધું કાંઈ નહીં અને હવે ખાવાનું છે એટલે કે જમવાનું છે બપોરે ગરમી તો વાત જ ના પૂછો વળી એસી ચાલુ કરી ને એટલી ગરમી છે ચલો ત્યારે મેડમને મળીએ શું બનાવે અને વાગ્યા કેટલા છે જો 1:30 દેખાય દેખાય ને 1:30 તમે જ વિચારો કે આ બાયડી કેવી હશે કે 1:30 ને 2 વાગે જમવાનું બનાવે તમે જ કહેજો કોમેન્ટમાં હવે જો આપણાને કે હે હવે જો એટલે ભીંડાનું ભીંડાની કઢી ઓકે ચાલે ચાલે ડુંગળી કાપીને ઘણું ચલો ગાઈસ તો બાજરીના રોટલા છે અને વઘારેલું ઓલું કે છાશની અંદર ભીંડાનું શાક નાખી દીધું છે છાશની અંદર એવું બધું ખાઈ કરી યાર કોઈ દુકાનથી આપણે આવી ગયા છીએ તો ધ્રુવભાઈ આજે છે ને ગાર્ડનમાં ગયા નહીં હે ને કેમ આજે નહીં ગયો હે ઈચ્છા નહીં અને જોતા અહીંયા રોટલી કાચી બનાવીને રાખી આ મેડમે જોતા શું બનાવે છે ખબર નહીં હો તો તળાવે છે ને બધું જો મસાલા બસાલા એક આ બાજુ એ તવો પડ્યો છે ને આ બાજુ કુકરમાં ચાલુ ભાઈ તો દાળ ઢોકળી બનાવે બીજું કાંઈ નહીં હા હે ને હવે કટિંગ કરશે દાળ ઢોકળી બનાવે કહેતી હોય તો કાંઈ બીજું ગયો એટલે ગાડી ફેરી બીજું કાંઈ શૂટ ના થાય તો ચલો ત્યારે દાળ ઢોકળી મસ્ત મજાની ગરમ ગરમ ખાઈ લઈએ અને ડુંગળી મોરાઈ ગઈ હે ચાલો ત્યારે હવે ડુંગળી આપણે મોરવાનું બોલો ખાલી કીધું એટલે ચલો ત્યારે ડુંગળી આપણે ઝીણી ઝીણી એકદમ કટિંગ જો આપણે ડુંગળી કટિંગ કરી નાખી છે તો હલો ગાઈસ તો દુકાનથી આવી પછી કૃપાલીબેન લેવા જવા પડ્યા નહીં અને જમવાનું તૈયાર છે દાળ ઢોકળી અને કેરી અને ડુંગળી તો આપણે કટિંગ કરી તમને બતાવી તો જોઈ શકો છો ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ મળીએ કાલે સવારે